તાપીમાં વ્યારા સુગરના મેદાન નજીક વર્ષ 2023માં મૂકવામાં આવેલી સાયકલો કાટ ખાઈ ગયેલી હાલતમાં જોવા મળી હતી. શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023માં આપવાની સાયકલો હજુ સુધી નહીં આપતા કાટ ખવાઈ જતા ભંગાર હાલતમાં જોવા મળી છે. ત્યારે ભંગાર સાયકલોને નવી બનાવવા માટે તંત્ર દ્વારા સાયકલો પર રંગ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે આદિવાસી વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના છે, જે સાયકલ આજે કેટલાય સમયથી પડી ભંગાર થઈ ગઈ છે. ત્યારે તાપીના વ્યારા ખાતે આદિજાતિ પ્રધાન અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આવવાના હોવાથી સાયકલોને રંગ કરવાની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. જ્યારે તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ અને આદિજાતિ કમિશનર વિજય થોરાટ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે. साइकिल की साफ सफाई चल रही है और कुछ नहीं. कलर काम वगैरह कुछ नहीं, बस थोड़ी सी कलर काम है. मेंटेनेंस वगैरह कुछ नहीं, कब से चल रहा है? बस आज सुबह से. ये किस एजेंसी या कुछ सरकारी कुछ अधिकारी ने माइंड सौंपा? नहीं है, कुछ माइंड नहीं है. आपको माहिती नहीं किसने नहीं। सौंपा है? नहीं, कुछ नहीं.